કે મને એવી વાત જાણવા મળી કે જેટલા બી પોલિટિશિયન છે, મોટા મોટા લોકો છે, વિરાટ કોહલી છે, અનુષ્કા શર્મા છે, બધા એમ કે હવે બહારના દેશમાં રહેવા જાય, એટલે કે લંડન લેવા જાય, અમેરિકા રહેવા જાય ને ત્યાંનો પીઆર લઈ લે. પોલિટિશિયન મેચ અહીંયા રમે, વિરાટ કોહલી મેચ ઇન્ડિયાથી રમે, પણ રહે ફોરેનમાં. કેમ? એ લોકોને બી ખબર છે કે હવે ઇન્ડિયામાં રહેવા જેવું કંઈ રહ્યું જ નથી. તો કાં જાય માણસ યાર? તમે કહો કાં જાય? જે ગરીબ માણસ છે તે કાં જવાનો? તમારે બસ દેશને વેચી જ ખાવો છે, બધી વસ્તુમાં વેચી જ ખાવો છે. નથી એના જંગલને આપણે કન્ઝર્વ કરવાનું છે, નથી એની નદી બચાવવી, પોલ્યુશન કરવું છે, જ્યાં જોઈતા હોટલ્સ, જ્યાં જોઈતા મોટા મોટા 5 સ્ટાર હોટલ્સ, પછી ફેક્ટરી, આ તે બસ એને વેચી જ દેવી છે બધાને, ફોરેનરને વેચી જ દેવી છે. ફોરેન કંપની બધી જે આપણે અહીંયા એપલ, પછી મર્સિડીઝ અને એ બધી ઘણી મોટી કંપની છે, જવા નામ નહીં લેવાનો, પણ એ બધી કંપની ઇન્ડિયામાં આવીને ઇન્ડિયાને શું સમજે છે? ડમ્પિંગ ગ્રાઉન્ડ. આ જ બધું ચાલતું છે ભાઈ આપણા દેશમાં. હવે કરીએ એ બધું વિચારવા જાય તો બહુ ડિપ્રેશનમાં ચાલ્યું જવાય, જીવાય નહીં. પણ હવે કાઢી નાખીએ સમય યાર, શું કરવાનું? બીજું શું કરી શકીએ આપણે? ભગવાનનું નામ લઈ શકીએ કે ભગવાન આ લોકોને કંઈ સદબુદ્ધિ આપો તો કંઈ પોલિટિશિયન બી સારું કામ કરે, એ દેશ વિશે વિચારે. બાકી 90% પોલિટિશિયન પોતાના છોકરાઓને ફોરેન ભણવા માટે અને ફોરેન રહેવા માટે જ એ લોકો પ્રોત્સાહિત કરે છે. બીજું બધું તો આ ભગવાન માલિક છે યાર, કરીએ હવે. જવા દે, છોડો. ડિપ્રેશનમાં આવી ગયેલા એ બધી વાત કરી કરીને.